રાજકોટ નેશનલ હાઈવે પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવ્યા છે, પરંતુ ઘણી જગ્યાએ આ કેમેરા બંધ હોવાનું જાણવા મળ્યું છે। તાજેતરમાં ભુજના પાટિયા નજીક આશાબા સીમ શાળા સામે હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં કાર ચાલક રિક્ષાને ઠોકર મારીને નાસી છૂટ્યો હતો ને 8 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી। પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે અહીંયા સીસીટીવી કેમેરા બંધ હોવાનું જાણવા મળ્યું હતું। પોરબંદરથી રાજકોટ સુધી ખડકી દીધેલા ટોલ નાકા દ્વારા મોટો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ સીસીટીવી કેમેરા જેવી પાયાની સુવિધા પણ જો બંધ હોય તો તે તંત્ર માટે શરમજનક છે, તેમ જણાવીને કેમેરા શરૂ કરવા માંગણી કરવામાં આવી છે। પોરબંદરથી રાણાવાવ અને કુતિયાણા તરફ જતો આ હાઈવે છે કે જ્યાં અનેક સીસીટીવી કેમેરા બંધ છે। તાજેતરમાં આશાબા સીમશાળા પાસે અકસ્માત સર્જાયો હતો ત્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી, તો એવું જાણવા મળ્યું હતું કે હાઈવે ઓથોરિટીના કેમેરા બંધ છે। વાહન ચાલકો પાસેથી તગડો ટોલ ટેક્સ વસૂલતી હાઈવે ઓથોરિટીએ તેમના બંધ કેમેરા છે તેનું સમારકામ કરાવવું જોઈએ, જેથી આ પ્રકારના અકસ્માતના જે બનાવ બને ત્યારે વહેલી તકે પોલીસ દ્વારા આરોપીઓને પકડી શકાય। પોરબંદર રાજકાલ જિગ્નેશ પોપટ।